શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 59માં શ્લોકનો અર્થ છે, નિરાહારી ઇન્દ્રિયોને વિષયોથી હટાવવાવાળા મનુષ્યના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રસ નિવૃત્ત નથી થતો. પરંતુ આ સ્થિતપ્રજ્ઞ મનુષ્યનો તો રસ પણ પરમાત્મા તત્વનો અનુભવ થવાથી નિવૃત્ત થઈ જાય છે. મનુષ્ય નિરાહાર બે રીતે થાય છે. એક તો પોતાની ઈચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બીમારી આવવાથી ભોજનનો ત્યાગ થઈ જવો, અને સઘળા વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું અર્થાત ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી. રોગીના મનમાં આ વાત રહે છે કે શું કરું, શરીરમાં પદાર્થોનું સેવન કરવાનું સામર્થ્ય નથી, એમાં મારી પરવશતા છે. પરંતુ જ્યારે હું સાજો થઈ જઈશ, શરીરમાં શક્તિ આવી જશે, ત્યારે હું પદાર્થોનું સેવન કરીશ. આ રીતે તેના અંતરમાં રસ બુદ્ધિ રહે છે. એવી જ રીતે ઇન્દ્રિયોને વિષયોથી હટાવતા વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ સાધકની અંદર વિષયો પ્રત્યે જે રસબુદ્ધિ છે, સુખ બુદ્ધિ રહેલી છે, તે જલ્દી નિવૃત્ત નથી થતી. જેમનો સ્વાભાવિક રીતે જ વિષયોમાં રાગ નથી અને જેઓ તીવ્ર વૈરાગ્યવાન છે, તેવા સાધકોની રસબુદ્ધિ સાધના અવસ્થામાં જ નિવૃત્ત થઈ જાય છે. પરંતુ જેઓ તીવ્ર વૈરાગ્ય વિના જ વિચારપૂર્વક સાધનમાં લાગી ગયા છે, તેવા જ સાધકોના માટે આ કહેવામાં આવ્યું છે કે વિષયોનો ત્યાગ કરી દેવા છતાં પણ તેમની રસબુદ્ધિ નિવૃત્ત નથી થતી. આ સ્થિત પ્રજ્ઞની રસબુદ્ધિ પરમાત્માનો અનુભવ થઈ જવાથી નિવૃત્ત થઈ જાય છે. રસબુદ્ધિ નિવૃત્ત થવાથી તે સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે, આ નિયમ નથી. પરંતુ સ્થિતપ્રજ્ઞ થવાથી રસબુદ્ધિ નથી રહેતી, આ નિયમ છે.